ઘણા જ નિયમ પાડેલા, જ્ઞાન થતાં પહેલાં પણ અને જ્ઞાન થતાં પછી પણ પછી સહજ ભાવે હતા. જ્ઞાન થતાં પહેલાં તો ચોવિયાર, કંદમૂળ ત્યાગ અને એનાથી સૌથી મોટું 30 વર્ષથી હીરાબાને સમજાવીને ઘરમાં હોવા છતાં બ્રહ્મચર્ય પાડેલું દાદાએ. હવે આ કાળમાં એની કલ્પના થાય કોઈનાથી? જ્ઞાન થતાં પહેલાંની વાત કરું છું તો. અને 14 કલમો, કેટલા બધા નિયમમાં હતા દાદા. શું હતા? પણ એ અહંકારે કરીને નહોતા. સમજણ, જે સિદ્ધાંત દાદાને સમજાયો, જે બ્રહ્માંડ જીવન અને બ્રહ્માંડ આખું વિજ્ઞાન અને સિદ્ધાંતથી છે. શું છે? જેટલું એમને સમજાયું એમણે એમના જીવનમાં પ્રયોગાત્મક કરીને જીવીને દાખલો દીધો. અને જ્ઞાન થયા પછી તો એમની આખી દશા અહંકાર ના હોય એમને, પણ દશા જ એટલી બધી સુંદર હોય. નિયમ અને સંયમ 2 શબ્દ છે. જોજો, નિયમ અને સંયમ. સંયમ આખો આંતર પરિણતિમાં છે. કશાયનો સંયમ અને શુદ્ધાત્માનો ઉપયોગ ન ચૂકવો તે. અને નિયમ છે મનવાણી કાયાના લેવલ ઉપર છે, જે સંયમને હેલ્પ કરે છે. શું કરે છે? એટલે તમે જોજો તો દાદાના આખા જીવનમાં ઊંઘવાનો નિયમ કેવો હતો દાદાના સેવામાં, કે માંડ 2, 2.5, 3 કલાક જ ઊંઘ હોય. 2:30 વાગે પથારીમાં પદ્માસન વાળીને બેસવાનું. એમણે કોણે એવું બાંધેલા? મહાત્મા તો 6 વાગે આવે. કોક દાડો વધારે ઊંઘાય નહીં ના. એટલે એમ પટેલને પણ કેટલું બધું એમણે નિયમિત, અમને હમણાં એક પદમાં આવ્યું ને, નિયમથી જ મોક્ષ મળે છે. નિયમથી મોક્ષ મળે. એની પાછળનું એક વિજ્ઞાન છે. શું છે? એક બહુ મોટું વિજ્ઞાન છે કે મનવાણી કયા નિયમમાં હશે તો સંયમને હેલ્પ કરશે. શું કરશે? એને છે રિલેટિવ, પણ આ રિલેટિવ રિયલ ભેગું જ છે. વિજ્ઞાન છેલ્લે સુધી ભેગું જાય છે. તો દાદાનું તમે ઊંઘવાનું જોઈ લો, દાદાનો આહાર જોઈ લો, ટાઈમ કે આહારની. દાદા કે ને એકાદ વસ્તુ કોઈ ભાવથી વધારે આગ્રહ કરે ને તો અમે બીજું કંઈ થોડુંક ઓછું કરી નાખીએ, એટલે તરત જ બેલેન્સ કરી દેતા હતા. શું કરી દેતા હતા? એવું નહીં કે બહુ ભાવથી 4 ભજીયા ખવડાયા વધારે તો ખાઈ ગયા અને હવે બાકીનું ખાવામાં શું વાંધો છે? ના, દાદા ભાવ સાચવે પણ જોડે કે છે અમે બેલેન્સ, થોડો ભાત ઓછો લઈ લઈએ, બીજું ઓછું લઈ લઈએ, બેલેન્સ કરી દઈએ અમે. શું કરી દઈએ? તો એમ પટેલની અંદર પણ એમણે આહારમાં ક્યારે પણ મને નથી દેખાતું કે હાવ નિયમ એટલે કે બેફામ થયા હોય કે લૂઝનેસ કે ચાલશે એવું ક્યાં આપણને ના ખબર પડે. પણ આટલું દાદા હિન્ટ આપી દીધી આપણને, એટલે તરત આપણને દેખાય. આખી જીવનને તપાસી લેશો ને તો દરેક જગ્યાએ દાદાના નિયમો હતા. શું હતું? અચ્છા, બીજા તો એમના જ્ઞાન થયું અને પોતાનું પરમાણુ જેટલા બધા શુદ્ધ થઈ ગયેલા, છતાં પણ અમે ઓબ્ઝર્વ કરેલું કે સત્સંગમાં દાદાને તો સ્ત્રી પુરુષ ના હોય, શુદ્ધાત્મા જ દેખાયા કરે. એમને અડે તે સ્ત્રીના પરમાણુ ચોખ્ખા થઈ જાય, છતાં દાદા હંમેશા પુરુષો તરફ સહેજ એંગલ કરીને બેસતા હતા. કિશાનંદજી બરાબર છે? તો કે એ કેટલા બધા નિયમ એ સાહજિક થઈ ગયેલા એમના માટે. કેમ? તો કે એમને જ્ઞાનમાં દેખાતું હતું. શું દેખાતું હતું? હા, વિધિ કરવાની એક જુદી આખી વસ્તુ હતી, પણ બાકીના ટાઈમમાં એમણે બહેનો જોડે લોપડ ચોપડ કરી નથી જરા પણ. કેમ? તો કે પરમાણુની અસરો હોયા વગર રહે નહીં. આવું તો કેટલું બધું છે. ને દાદાએ બીજો બહુ મોટી વાત કરેલી, અમે જો એવું કરીએ તો પાછળ આખો સિરસ્તો પડી જાય. યુગો સુધી લોકો આવું જ કરે કે જ્ઞાની તો આવું કરતા હતા, આપણને શું વાંધો છે? એટલે દાદા ભગવાન, આ તો રિલેટિવ નિયમોની સાહેબ આપણે સાધારણ વાત કરીએ છીએ. અંદર તો પોતે ક્યારે પણ એમ પટેલની અંદર ભેગા થયા જ નથી. અને એ નિયમની વાત આવી જ્યારે, ત્યારે એક બીજી વાત કરું કે દાદા ભગવાને પોતાને માટે પણ અને અમને પણ શીખવાડેલું કે અમને વસ્તુનો વાંધો નથી, અમારું મન બગડી જાય તેનો બહુ વાંધો છે. એટલે તમે જોજો આખી જિંદગીમાં સૌથી મોટો નિયમ જો એમણે સાચવ્યો હોય, બધાએ બહુ પ્રેમથી આપેલું. બધા તો માથે પડેલા કે દાદા મારું તો લેવું જ પડે તમારે, ને તમે આમ છે ને તેમ. દાદા લે, પ્રેમથી વિધિ કરે, જા મારી પ્રસાદી તરીકે તો મૂકજે. એક પણ વ્યક્તિનું જો દાદાએ વાપર્યું હોય તો કેમ ભાઈ અમે અમને કંઈ ગુનો લાગતો હતો?
દાદા કે એકવાર મારા મનને મફતની ટેવ પડી જાય અથવા એકવાર પારકું આપેલું મીઠું લાગવા માંડે, ખલાસ થઈ ગયું એ મન ફાટીને ક્યારે આખું એ એક પોઈન્ટનું બાકોરું પડે છે ને, એ ક્યારે મોટું થઈ જાય. આ દાદાએ મનનું વિજ્ઞાન ખુલ્લું કરેલું છે કે અમને વસ્તુની સુવિધા અમે અમને અડતી જ નથી, પણ અમારું લાખો અવતારનું કેળવાયેલું મન એ બગડી ના જાય એ અમારે મન બહુ કિંમતી છે. હવે તો મનથી જુદા હતા સાહેબ, એ તદ્દન જુદા હતા, પણ છેલ્લે માધ્યમ કયું છે તો કે મન વાણી કાયા. એ માધ્યમ એટલે દાદા એક જગ્યાએ એક વાક્ય વાપર્યું છે કે જેના મન વાણી કાયા સંયમિત છે એનો આત્મા આત્મામાં છે, મન વાણી કાયા જેના સંયમિત નથી એ શુદ્ધાત્મામાં રહે, એ ખાલી શબ્દથી રહી શકે સાહેબ. એક્ઝેક્ટનેસમાં જે સુખ ઉભરાવાની ચિત્તશુદ્ધિની બધી વાતો કરીએ છીએ ને, આ બધું જ પરસ્પર જોડાયેલું છે. પણ આપણને અહંકારથી કરીને નથી આપ્યું, પણ અહંકારે કરીને નથી આપ્યોનો મતલબ સંપૂર્ણ અજવાળું આપ્યું છે. શું આપ્યું છે? એ અજવાળામાં હિતાહિતનું ભાન આપણને તરત જ સમજાવવું જોઈએ. શું સમજાવવું જોઈએ? અને આ જે બાકીની વાત કરી એ આવરણ લાવનારી વસ્તુને આવરણ ન આવે એ સ્વરૂપે વાત કરી છે. દાદાએ રાત્રિ ભોજનનો નિયમ નથી આપ્યો, પણ મને જ કહેલું, શૈલેષ રાત્રિ ભોજન પર એક પુસ્તિકા તૈયાર કર. મારાથી એમની હાજરીમાં ન થઈ એ વસ્તુ જુદી છે, પણ મને ડાયરેક્ટ કહેલું કે રાત્રિ ભોજન પર એક નાની પુસ્તિકા તૈયાર કરતું, સમજણ સ્વરૂપે, જાગૃતિ સ્વરૂપે. કેમ? તો કે સૂર્યાસ્ત પછી આ પાચનનું કમળ બીડાઈ જાય છે. મારે પોતાને થઈ શકતું નથી અત્યારે, પણ હું નિરંતર મને એમ થાય છે કે થઈ શકે તો બહુ સારો સંજોગ ગોઠવાય તો. પાચનનું કમળ બીડાઈ જાય છે એટલે સૂર્યાસ્ત પહેલાં એ વિજ્ઞાન છે એની પાછળ. શું છે? એટલે પછીનો નાખેલો ખોરાક તમને બરાબર પચે નહીં, હળે શરીરમાં. અને હળે એટલે તમારું મન હળે, તમારું ચિત્ત સડે, તમારું અંતસ્કરણ સડે, તમને જાગૃતિ પર બરાબર રહેવા ના દે. શું કરે? પાણી તેવી વાણી, આહાર તેવું મંથન. આ કશું ઠાલા શબ્દ નથી, એ બધાની પાછળ સાયન્સ છે. શું છે? અને બીજું દાદાએ કહેલું કે રાત્રિ સમયે આ બધા જે જીવો જે નરી આંખે દેખાય નહીં, બધાનો સ્વભાવ છે નીચે આવીને સેટલ થાય, એટલે ખોરાક પર ને બધે સેટલ થાય. હિંસાની વાત તો પછી છે, પણ એના લીધે ચિત્તની અશુદ્ધિ થાય છે. શું થાય છે? સચિત્ત ખોરાક. તો આ તો નિયમની વાત, આપણે જે નિયમની વાત કાઢી, એટલે સાધારણ ભાવે જાણો, અને જાણ્યું એનું નામ કે આપોઆપ પરિણમે. અહંકારથી નહીં, ભાવનાથી અને સાહજિક રૂપે. શું છે? એટલું ભાવનામાં તો રહે ને આપણને કે આમ ન હોય તો સારું, આવું હોય તો સારું, એ ક્યારેક ફળ આપશે. એટલે બહુ બધા નિયમો, સૌથી મોટો નિયમ મેં કહ્યું એમ બ્રહ્મચર્યનો નિયમ હતો, લક્ષ્મી અને વિષય સંબંધીની પ્યોરિટીનો નિયમ હતો. કોઈની આખી જિંદગીમાં કશું એમણે લીધું નથી પોતાના, એટલે કેટલા બધા નિયમો, એનું તો ઓહો. પણ સૌથી મોટું એટલે કે શુદ્ધિકરણ જે પામેલા, અને એને લીધે એને, એટલે તો દાદાએ કહ્યું કે એક જ વ્યક્તિ જો પ્યોર થાય તો આખા વર્લ્ડ પર પ્રભાવ પડે. શુદ્ધાત્મા તો પ્યોર જ છે, તો પ્યોરિટીની કઈ વાત કરી? બાકીની વાત કરી. શું કરી? જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કેશવાનંદજીને હું કહું કે દાદાનો આહાર વિહાર અને નિહારની બાબતમાં, કારણ કે એમણે ખૂબ નજીકથી એમની સેવા કરી છે, તો કંઈ થોડું કહો. આહાર વિહાર અને નિહાર. અને આ જ સંદર્ભમાં કેશવાનંદજી તૈયાર થાય. દાદા ભગવાન હંમેશા એવું કહેતા, સાદું તો સાદું ખવડાવજો, પણ ઘરનું બનાવેલું મહાત્માને ખવડાવજો. સત્સંગમાં પ્રસાદીમાં પણ એવું બનતા સુધી દાદા કહેતા કે તમે ગમે તે બહારથી લાવીને એવું ના ખવડાવતા. અને આપતા પુત્રોને તો ઝાટકેલા કે હું આટલી વિધિ કરીને તમને ચોખ્ખું કરી આપું છું ને તમે બહારનું ખાઈને બધું બગાડી નાખો છો. એટલે કેટલી બધી જગ્યાએ કેમ તો કે પરમાણુ ઇફેક્ટિવ છે. જય સચિન કેશવાનંદ. જય સચ્ચિદાનંદ. આ એક અલોક લાવો હતો કે આટલી નાની ઉંમરમાં, જ્યાં આપણે જે ટાઈમે બધા મોજમાં હોય, ખાવા પીવાની મસ્તીમાં હોય, કંઈ સમજણ ના હોય શું ખાવાથી શું થાય છે, એવા જ ટાઈમમાં જ્યારે દાદા ભગવાનને અમે ઓબ્ઝર્વ કરેલા, તેમે અચરજ પામતા હતા કે આવું બની શકે ખરું. જે ઘણી વખતે દાદા કહેતા હતા ને કે આ એક આશ્ચર્ય બન્યું છે.
એટલે આપણે નોર્મલી કોઈ પણ વસ્તુ ટેસ્ટ નહીં આવે તો આપણે અટેક કરી લઈએ. ફરી એવું મનમાં થાય કે ફરી કદાચ મળશે કે નહીં મળશે, ખાઈ લો ને આજે મોજ કરી લો. અંદરના બધા જે પરમાણુ હોય છે એ પ્રમાણે ખેંચે દરેક વસ્તુ. જે વસ્તુ ટેસ્ટી લાગે અને અંદર ખેંચાય તો આપણે બે ચાર દબાઈ દઈએ. એવું માણસની ટેન્ડન્સી હોય છે. પણ આવા સંજોગમાં જે નોર્મલ મનુષ્ય તરીકે જે જીવો છે, અમે બધા છીએ, એક નોર્મલ ટેન્ડન્સી છે કે કઈ બી વસ્તુ લાઇકિંગ આવે આપણે દબાઈ દઈએ. અમે ઓબ્ઝર્વ કરેલું કે જ્યારે પણ દાદાની થાળીમાં કઈ બી વસ્તુ સર્વ કરવામાં આવે તો દાદા પહેલાં આમ તેમ કરીને આમ જુએ, વ્યવસ્થિત રીતે ઓબ્ઝર્વ કરે. પછી દાદાને ખબર પડે કે આ વસ્તુ અંદર ખેંચાય છે તો જે વસ્તુ બહુ ભાવતી આવે ને એ તો બાજુમાં કરી નાખે, અથવા લે તો એક બે ચમચ લઈને મૂકી દે. કારણ કે ખાવા ઉપરથી કોઈ દિવસે રસ પર દાદાનું કોઈ દિવસે આમ વિઝન બી નહોતું. આમ ના છૂટકે ખાવું પડે છે, ફાઇલ તરીકે ખાવું પડે છે, અને આને જીવતા રાખવા માટે ખાવું પડે છે. એ ત્યાં સુધી લેવલની દાદાની વિઝન હતી. તો એ પ્રમાણે પછી દાદાએ એક દિવસ ઉણોદરી આહારની વાત કરેલી કે આપણી અંદર આ ઉજળીની અંદર 4 ભાગ છે, તો એની અંદર 2 ભાગમાં ખોરાક લેવાનું, 1 ભાગ ખાલી રાખવાનું હવા માટે, 1 ભાગ પાણી માટે. એવી રીતે 4 ભાગનું કરીને અંદર પછી આહાર લેવાનું, જેથી કરીને એની પાચન ક્રિયા સારી રીતે થાય. અને અંદર પછી દાદાને આ પેલો ખાધા પછી ઘેન ચડે, એ બધું દાદાને દેખાતું હતું. કેટલી વખતે તો દાદા કે અમે બધું આમ બેઠા હોઈએ, સત્સંગ કરતા હોઈએ, એ વખતે પછી એને ઝોકા આવ્યા કરે. તો એ ઝોકા આવે તો દાદા કે કેટલી બધી વિરાધના કહેવાય, જ્ઞાની પુરુષની હાજરીમાં ઝોકા ખાઓ છો, ભગવાનની હાજરીમાં. એટલે પછી કેલ્ક્યુલેશન થાય. ત્યારે દાદાએ બધા મહાત્માઓને બધું ખુલ્લું કર્યું કે આહાર ખાતી વખતે ઉણોદરી આહાર રાખો. અને આખી લાઈફ દાદા કે અમે ઉણોદરી આહાર કરેલું કે મોટો મોટો નિયમ, બહુ મોટામાં મોટું નિયમ. ગમે તેવી ફાવતી વસ્તુ આવે, ગમતી વસ્તુ આવે, ગમે તેટલું અમે કહીએ દાદા આ થોડું લો. અમને ખબર બી પડે કે દાદાને આ બહુ ગમે છે. તો કે ના ના ના, કોણે કહ્યું તને નાખવા માટે? કોણે કહ્યું તને? અમને ખબર હોય કે આ દાદાને પણ દાદા કે આજે તો એ તે વખતે લીધેલું આમ ખેંચાયું તો અમે 4 વસ્તુ બીજી બહાર કાઢી નાખીએ. અમે બેલેન્સ કરીએ. અમે બહુ વિચારશીલ હોઈએ કે દરેક વસ્તુ બેલેન્સ કરીને જ પછી ખાવાનું હોય. એટલે આપણે ખાતી વખતે કેટલો બધો ઉપયોગ રાખતા હતા દાદા, જબરજસ્ત ઉપયોગ. કે આની શું દશા થશે, આનાથી ઘેન થશે, આનાથી આમ થશે, આનાથી આ બધા આ બધું ખોરાક બિલકુલ બહુ એકદમ ઊંઘ લઈ આવશે. એટલે બધું બેલેન્સ કરે. એટલે આપણે આ સાયન્સ દાદાની અમે ઓબ્ઝર્વ કરેલી કે જ્યારથી અમે જોયેલા ત્યારથી એવું નહીં કે આજે આજનો દિવસ. હમણાં તો દાદાની હાજરીમાં કેટલા બધા પ્રસંગો થતા, બધું કોક વખતે તો બધી એટલી બધી વેરાયટીઓ બનતી. તોય દાદા પોતાના જે ઘરમાં રસિકભાઈને ત્યાં કહ્યું હોય કે આજે આટલું બનાવજો. પછી બધાને પૂછે કે શું શું હતું જમણવારમાં, પછી આટલી બધી વસ્તુ. પણ કોઈ દિવસે દાદાને એવું નહીં થયું કે પેલી આખી થાળી લઈ તો આવજે, બધા મહાત્માઓ ખાય છે. એમના જે નિયમ પ્રમાણે જે ખાવાનું તે જ ખાઈ લેતા. પણ બે મહાત્માઓની બહુ ભાવના થાય કે દાદા આજે થોડું આ પ્રસાદ લો ને, તો પછી આખું થાળ લઈ આવે દાદા પર. પછી આમાંથી જરાક કઈ વસ્તુ લઈ લે એટલે એમને સમાધાન થઈ જાય. પણ અમારે આવી બધી જગ્યા પર જઈએ અને કોઈ થાળ આપણે ધીરે તો આપણે કેટલી બધી વેરાયટી, એક એક વેરાયટી ચેક કરીએ કેવી બનાવી છે, શું બનાવી છે. અમને પૂછે ખરા કે કેવું હતું બધું, આમ ટેસ્ટી હતું, આમ હતું, તેમ હતું, બધું પૂછે. પણ પોતે ચાખેલું નહીં કોઈ દિવસે. જેટલી જરૂર હતી, કારણ કે મહાત્માનો ભાવ તૂટે નહીં ને, એટલે લઈ આવે. લગ્નમાં ગયા હોય ગમે ત્યાં બી, પણ મહાત્માનો ભાવ ના તોડે. એમ જે વસ્તુ હોય થોડી લઈ લે. બાકી અમને પૂછે કે કેવું બરોબર હતું જમવાનું, કેટલા જણા જમ્યા, કેટલા બધા લોકો બહુ સારી રીતે જમ્યા, એક એક વેરાયટી બરોબર હતી. કેવું બધું ઉપયોગ હોય. એટલે આપણે આપણા મન ઉપર કેવી રીતે ઓબ્ઝર્વેશન છે, કેવી રીતે આપણે ટેસ્ટમાં આવી જઈએ છીએ,
પણ દાદાનું લક્ષ્ય શું હતું કે આ બધી વસ્તુ કરવાથી આ પૂતગલ પર શું અસર આવશે, આપણે કેવી રીતે જ્ઞાનમાંથી બહાર નીકળી જઈશું, ખાતી વખતે ઉપયોગ કેમ નહીં રહે, પછી આ ખાવાથી શું પ્રોબ્લેમ આવે, શું અંદર બધા પરમાણુ ચેન્જ થાય, એટલી બધી ઓબ્ઝર્વેશન હોય. પણ મેઇન ધ્યેય શું હોય કે કેમ કરીને આપણે આપણા સ્વમાં રહી શકીએ, જ્ઞાનમાં રહી શકીએ. ઓબ્ઝર્વેશન એટલી દાદાની જબરજસ્ત ત્યાં હતી, કેમ કરીને જ્ઞાનમાં રહેવાય. કારણ કે આપણું ખાવા ઉપર ઉપયોગ જતો રહે અને પછી ખાતી વખતે પછી આપણે વિચારો કેવા થઈ જાય, તન્મય થઈને ખાઈએ, એના પર બહુ ઓબ્ઝર્વેશન. પછી પૂછે, એક દિવસ પૂછેલો, પહેલાં તો પૂછ્યું કે શું શું ખાધું, શું હતું થાળીમાં બધું. હાલો પછી વિચાર આવ્યો કે 2-4 વસ્તુ બોલ્યા, પણ ઘણી વખતે લગ્નમાં કે ઘણી બધી તો કેટલી બધી વેરાયટી હોય, 20-25 ટાઈપની આઈટમો મૂકે, અને એ જમાનામાં તો કેવી રીતે બધું ખવડાવતા હતા. તે પછી બ્લેન્ક થઈ ગયો. ત્યારે કે તને યાદ નથી આવતું કે તું શું ખાધું આજે? પછી આમ બ્લેન્ક થઈ ગયા. સારું, ખાતી વખતે ઉપયોગ જ નહીં રહ્યો, કેટલી બધી વેરાયટી ખાઈ ગયા. એટલે આ દાદા શું કહે છે કે ખાતી વખતે ઉપયોગ, બોલતી વખતે ઉપયોગ, વ્યવહાર કરતી વખતે ઉપયોગ, એ જ્ઞાનીઓની જે વસ્તુ અમે જોયેલી છે, સાંભળેલી છે, બધા મહાત્માઓએ જોયેલી છે, તે આપણે એ ડિરેક્શનમાં જ્યારે આપણે ફોકસ રાખીશું ને, તો દાદા જેવી જ તમને જાગૃતિ